આઈ શ્રી ખોડિયારમાંના ધામ અયાવેજ વિશે આજે આપણે વાત કરીશું. જેસરથી 10 કિલોમીટર, પાલીતાણાથી 30 કિલોમીટર થાય. શેત્રુંજી નદીના કિનારે આવેલું આઈ શ્રી ખોડિયારનું ધામ અયાવેજ. આ અયાવેજની અંદર રાવનો ગણે માતાજીનો જે ઓરડો બંધાવેલો, પઠ્ઠા પીર અને સિંધની 71ના જ્યાં બેસણા છે, તો આ સિંધની 71 અને પઠ્ઠા પીર પાકિસ્તાનથી કેવી રીતે અયાવેજની અંદર આવ્યા, તો જ્યારે આપણે અયાવેજ ધામની ઇતિહાસની આપણે વાત કરવી છે ત્યારે તેનો સંપૂર્ણ ઇતિહાસ જાણશું. આઈ શ્રી ખોડિયારમાંનું જન્મસ્થાન વલભીપુરથી નજીકમાં રોહિશાળા ગામ. તો નાના એવા નેહડાની અંદર મામડિયા ચારણની ઘેરે આઈ શ્રીનો જન્મ થયો હતો. તો લોકવાયકા આ પ્રમાણે છે કે જ્યારે બાળપણની અંદર ખોડિયારમાંના ભાઈને સર્પદંશ થયો હતો ત્યારે તેમના માટે અમીનો કૂંપો લેવા ખોડિયારમાં પાતાળ લોક ગયા હતા. તો માતાજી આ પ્રમાણે એના ભાઈને સજીવન કરે છે. તો આપણે અત્યારે અયાવેજનો ઇતિહાસ જાણવાના છીએ. તો માતાજી અયાવેજની અંદર કેમ આવ્યા, ક્યારે આવ્યા, તે સંપૂર્ણ વાર્તા આપણે આગળ જાણીએ. પહેલાંના સમયમાં શેત્રુંજી નદીના કિનારે ઘણા નેસડા હતા. એમાં જે આઈ વેજનો જે નેસડો હતો એ જ છે હાલનું અયાવેજ. તો આઈમાની સ્થાપના એમ કહેવાય છે લોકવાયકા પ્રમાણે કે આ જે વેજમાં હતા એમણે જ ખોડિયારમાંની સ્થાપના અયાવેજની અંદર કરી હતી. જૂનો ઇતિહાસ એમ કહે છે કે જૂનાગઢના રાજા રાનવગણ એની માતા સોનલદેવ પરમારના પેટમાં 9 વર્ષ 9 મહિના અને 9 દિવસ રહ્યા હતા. જ્યારે સોનલદેવ પરમાર અયાવેજ આવી અને માતાજીને પ્રાર્થના કરે છે કે જો માતાજી આવું આવું રહેશે તો ઝેર પીવાના વાર આવશે. તો મંદિરની અંદરથી એવો અવાજ આવે છે કે તું ખાલી દાસીને એટલું કે મહારાણીને ત્યાં પુત્રનો જન્મ થયો છે, એટલા સમાચાર ખાલી રાજમાં મોકલાવી જોઈએ. તો રાણી સોનલદેવ પરમાર તો એમ કહે છે કે મારી હજી દીકરાનો જન્મ નથી થયો તો પહેલાં કેમ સમાચાર મોકલી દેવા. માતાજી કહે છે કે તું તને ખાલી કીધું છે એટલું તું પાલન કર ખાલી. તો રાણી દાસીને આદેશ આપે છે અને દાસી રાજમાં જઈને સમાચાર આપે છે કે રાણીને ત્યાં પુત્રનો જન્મ થયો છે. આખા જૂનાગઢની અંદર જ્યારે હર્ષો ઉલ્લાસથી આ પ્રસંગને મનાવવામાં આવ્યો તો જે લોકોએ મેલી વિદ્યા કરીને મહારાણીને ત્યાં પુત્રનો જન્મ ન થાય આવી જે વિદ્યા કરાવી હતી એ લોકોને થયું કે આપણે એટલું બધું મેલી વિદ્યા કરેલી છે તો રાણીને ત્યાં પુત્રનો જન્મ કેવી રીતે થયો. મેલી વિદ્યા કરનાર લોકોએ એક પૂતળું જે જમીનમાં દાટ્યું હતું એ લોકોએ એ જોવા હાટું કે પૂતળું ત્યાંથી ખસી નથી ગયું ને એને જોવા માટે ત્યાંથી ખાડો ગાળી અને પૂતળું બહાર કાઢ્યું. જેવું પૂતળું બહાર કાઢ્યું એટલે જે મહારાણી હતા એને ત્યાં નવગણનો જન્મ થાય છે. તો આવી રીતે 9 વર્ષ 9 મહિના અને 9 દિવસ માના પેટમાં રહ્યા એટલે એમનું નામ નવગણ પાડવામાં આવ્યું હતું. અને ત્યારબાદ જૂનાગઢ ઉપર સોલંકીનું રાજ આવ્યું અને નવગણને દેવાયત બોદરની ત્યાં મૂકવામાં આવ્યા. ઇતિહાસ પ્રમાણે દેવાયત બોદરે પોતાના પુત્ર ઉગાનું બલિદાન આપી અને નવગણના પ્રાણ બચાવ્યા હતા. અને ત્યારબાદ જૂનાગઢનું રાજ નવગણને સોંપવામાં આવ્યું હતું આવનારા સમયમાં. તો આવી રીતે જૂનાગઢનું રાજ મળી થાય છે નવગણને. અને થોડા સમય પછી દુષ્કાળ પડે છે અને દુષ્કાળની અંદર જે માલધારીઓ છે બધા એ પોતાના માલ ઢોર લઈ અને સિંધ પ્રાંતની અંદર ચરવવા માટે જાય છે. તો જાહલ નવગણની જીભની માનેલ બેન હતી. જ્યારે જાહલના લગ્ન થાય છે ત્યારે નવગણ કહે છે કે બેની માંગો, પણ જાહલ એમ કહે કે ભાઈ ટાણે આવે ત્યારે હું માંગી લઈ. તો જ્યાં માલધારી સિંધમાં જે માલ ચરાવવા માટે જાય છે તો જાહલ અને તેમનો પરિવાર પણ સિંધમાં એમ કહેવાય છે કે પોતાના પશુઓને લઈ અને જાય છે. તો સિંધનો જે રાજા જે સુમરો કહેવાય એણે જાહલ ઉપરની નજર બગાડે છે. ઇતિહાસ એમ કહે છે કે તે જાહલને કેદ કરી દે છે. તો સિંધનો સુમરો ઘણું મનાવે છે પણ જાહલ માનતા નથી. છેવટે જાહલ એક યુક્તિ વિચારે છે. એ કહે છે કે મને મારા પતિને એકવાર મળવા દો અને હું 6 મહિનાનું મારું જે વ્રત પૂરું થશે ત્યારબાદ હું તમારી સાથે લગ્ન કરીશ. સુમરો માની જાય છે અને એના પતિને મળવાની રજા આપે છે. જ્યારે એનો પતિ મળવા આવે છે જાહલના, તે જાહલ એને કહે છે કે હું એક ચિઠ્ઠી તમને આપું, તે મારા ભાઈ નવગણને જૂનાગઢ સુધી પહોંચાડજો. તો જાહલ ચિઠ્ઠી મોકલે, વાંચજે નવગણ વીર, સિંધમાં મને સુમરે રોકી હાલવા ન દે અમીર. તો ચિઠ્ઠીમાં એવું લખેલું હોય કે મારી પાસે 6 મહિનાનો સમય છે ભાઈ, તો 6 મહિનાની ઉપર જો માથે એક પણ દિવસ જાય ને તો હું મારા પ્રાણ આપી દઈશ, પણ હું ક્યારેય સુમરાની નહીં થાવ.
ચિઠ્ઠીમાં આગળ જાહલ એમ લખે છે કે જ્યારે લગ્નના સમયે તે કીધું તે માંગી લે જાહલ, ને મેં કીધું હતું કે જ્યારે મારું ટાણું આવે ત્યારે હું માંગી લઈશ. તો આજ મારું ટાણું આવી ગયું છે વીરા, મારું આ ટાણું તું હાંસવી લેજે. જાહલના પતિ આ ચિઠ્ઠી લઈને જ્યારે જુનાગઢ આવે છે અને નવગણના હાથમાં આપે છે. નવગણ આ ચિઠ્ઠી વાંચે છે. ચિઠ્ઠી વાંચતા વેત જ નવગણની આંખમાંથી દળ દળ આંહુડા વહી જાય છે. ચિઠ્ઠી વાંચતાની સાથે જ તે નવગણ પોતાના સૈન્યને આદેશ આપે છે, ફટાફટ તૈયાર થઈ જાઓ, આપણે સિંધમાં જવાનું છે. તો પોતાનું દળકટક લઈ અને નવગણ નીકળી જાય છે સિંધની વાટમાં. રસ્તામાં ઇતિહાસ ઘણા લોકો જાણતા હશે કે આ વરુડી મળે છે, નવગણના દુખણા લે છે. આ વરુડી નવગણને વિનંતી કરે છે કે મારા નેહડામાં આવો અને સાસુ પિતા જાઓ. નવગણ કે આજ હું એકલો નથી, મારે આરે આખું મારું સૈન્ય છે. માતાજી કહે છે તો સૈન્ય થઈ ગયું હોય તો શું થઈ ગયું, આવી જાઓ. અને ત્યારે માતાજી પહેલો પરસો કહેવાય કે પૂરે છે. એક નાની એવી કુવડીમાંથી આખા દળ કટકને ખવડાવે છે અને જમાડે છે. અને ત્યારબાદ નવગણ પગમાં પડી જાય છે અને માતાજીને બધી વાત કરે છે કે મારી હું ઉતાવળમાં છું, મારે સિંધમાં પોગાવાનું છે. અને આ રીતનું સિંધમાં સુમરાએ મારી બેન જાહલને કેદ કરી છે. તો ફટાફટ મારે સિંધમાં જવાનું છે, માટે તમે માર્ગ બતાવો એ ભગવતી. અને ભગવતી જો આખો દરિયો ફરીને જાઓ ને તો જે 6 મહિનાની મારી મુદ્દત આપી છે ને મારી બેને, એ મુદ્દત રસ્તામાં પૂરી થઈ જાય અને મારી બેન એના પ્રાણ ત્યાગી દે. 6 મહિના પહેલાં હું સિંધની અંદર પોગી જાઉં એવો મને કંઈક માર્ગ બતાવો. તો આ વરુડી નવગણને કહે છે કે સીધે સીધો જ હાલ્યો જા, એ જ માર્ગ છે. નવગણ કહે છે માડી એ તો દરિયો છે, તો કાંઈ નહીં, તોય હાલ્યો જા સીધે સીધો દરિયા કાંઠે જઈ અને એકવાર મને યાદ કરજે. તારા ભાલે હું સકલી બનીને આવીને બેસી જાઉં અને પછી તું દરિયાની અંદર હાલવા મળજે. ઘોડાના આગલા ડાબલામાં સબસબિયા છે અને પાછળ એમ કહેવાય કે ધૂળની ડબરી ઉડતી છે. તો જ માનજે કે આ વરુડી તારી હારે છે. નવગણ દરિયા કિનારે જાય છે અને એમ કહેવાય કે દરિયા કિનારે જઈને આ વરુડીનું સમરણ કરે છે. અને જ્યાં ભાલો લાંબો કરે છે તો માતાજી સકલી બનીને એના ભાલા ઉપર બેસી જાય છે. અને એમ કહેવાય કે નવગણ દરિયાની અંદર ઘોડા નાખી દે છે. અને જેમ માતાજીનું વચન હતું એ પ્રમાણે જ તે આગલા ડાબલે સબસબિયા અને પાછળ ધૂળની દમરી ઉડે છે. જો ભગવતીની જ્યારે કૃપા થાય ને ત્યારે એમ કહેવાય દરિયામાંય તે રસ્તાઓ થઈ ગયા છે. આ ઇતિહાસ છે આપણો. અને એમ કરી અને આ દરિયો પાર કરી અને નવગણ સિંધમાં પહોંચી જાય છે. નવગણનું દળકટક જેવું સિંધમાં પગ મૂકે છે એટલે ભમરાઓનું એક આખું પાળ આવે છે અને ઘોડાના પગમાં એમ કહેવાય કે કરડવા મળે છે અને ઘોડાને એક ડગલું પણ આગળ વધવા નથી દેતું. ત્યારે નવગણ ભગવતીને ફરી યાદ કરે છે, માતાજી મારી કંઈ ભૂલ થઈ ગઈ, અહીંયા વેશ ખોડિયારમાંનું તો વચન હતું મારી મારે કે તું સુમરાને ધમરોળીને પાછો આવી જાય, તો આમ કેમ થયું છે ભગવતી? તો સિંધની અંદરથી નવગણ માનતા કરે છે કે હે અયાવેજવાળી ખોડિયારમાં, જો આ સુમરાને હરાવી અને જીવતો પાછો આવીશ તો અયાવેજ સંપૂર્ણ પરિવાર હારે દર્શન કરવા આવીશ અને તમારો ઓરડો બંધાવી દઈશ. તો માનતાની સાથે જ તે ભાલે બેઠેલી ચકલીને વાસા આવે છે અને આ ચકલી બોલે છે કે નવગણ આ કોઈ ભમરા નથી, પણ આ તો પઠ્ઠા પીર છે. નવગણ પૂછે છે એ કોણ? તો એ કે એ પઠ્ઠો પીર હિન્દવા પીરનો જ બીજો અવતાર છે અને આ જે સિંધનું જે રાજ છે ને એની રક્ષા કરે છે. નવગણ પીઠા પીરને 2 હાથ જોડી અને વિનંતી અને પ્રાર્થના કરે છે કે સિંધના જે સુમરાએ નબળું કામ કર્યું છે, મારી બેનને કેદ કરી છે અને હું એને છોડાવવા માટે આવ્યો છું, માટે મને માર્ગ આપો. હું તમને મારી સાથે લઈ જાય અને મારા રાજમાં તમારું સ્થાપન કરી અને તમને મીઠા નૈવેદ્ય ધરે. તો આવી રીતે પઠ્ઠાપીરને વિનંતી કરવામાં આવે છે. તો આવી રીતે સિંધની 71 અને પઠ્ઠાપીર જ્યારે એને રસ્તો આપે છે, નવગણ સિંધમાં પ્રવેશ મેળવી લે છે અને સિંધનો જે સુમરો છે હમીર એને એના દળકટકને હરાવી દે છે અને જાહલને છોડાવી જ્યારે પરત આવે છે તો તેમની સાથે લેતા આવે છે સિંધની 71 અને પઠ્ઠાપીરને અને સીધા અયાવેજની અંદર આવે છે અને અયાવેજની અંદર એમનું સ્થાપન કરે છે. નવગણ પોતાના દળકટકને આદેશ આપે છે કે આપણે બધાએ એક એક ઈંટ લઈ અને મૂકવાની છે અને આપણી માનતા પ્રમાણે એક ઓરડો બંધાવવાનો છે. જ્યારે સંપૂર્ણ ઓરડો બંધાય છે ત્યારે એમાં એક ઈંટ ખૂટે છે, કારણ કે જે સેનાપતિ હતા નવગણના શાળા આદિત્ય પરમાર, એમણે એમ કહેવાય છે ઐતિહાસિક લોકવાયકા પ્રમાણે કે એમણે એક ઈંટ લીધી નહોતી. ત્યારબાદ તેઓ પોતાનું મસ્તક આપી અને આ ઈંટની જગ્યા પૂરી કરે છે ને આ રીતે ઓરડો બંધાય છે. અત્યારે ત્યાં એમનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે, ક્યારેક અયાવેજ જાઓ તો આ તમે જોઈજો. ઓરડો બંધાઈ ગયા પછી નવગણ માતાજી સામે માનતા કરે છે કે મારી અમારી માનતા પૂરી થઈ ગઈ કે નહીં એનું પ્રમાણ આપો. ત્યારે પ્રમાણ તરીકે એવું બને છે કે જે ઓરડાની ઉપર જે સામો લીમડો છે
લીમડાની એક ડાળ જે ઓરડા બાજુ નમેલી હતી એ ડાળ એમ કહેવાય કે મીઠી થઈ જાય છે, ચાખે છે બધા. આ માતાજીનું પ્રમાણ. ક્યારેક જાઓ તો આ બધી વસ્તુના દર્શન કરજો. બાકી ઇતિહાસ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને જય માતાજી લખવાનું ભૂલતા નહીં. જય ખોડિયારમાં. વધુ આવા ધાર્મિક વિડીયો સાથે મળશું. રજા આપો. સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય માતા.